જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રણાવાસિયાની અધ્યક્ષસ્થાને ગિરનાર લીલી પરિક્રમાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠક યોજાઈ હતી, જેમાં ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડતા શ્રદ્ધાળુઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી સગવડતાઓ મળી રહે તે માટે પરામર્શ કરવામાં આવ્યો હતો। લીલી પરિક્રમાનો તારીખ 2 નવેમ્બરના રોજ પ્રારંભ થશે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરીએ મળેલી આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા લાખો શ્રદ્ધાળુઓ માટે વીજળી, પાણી, આરોગ્ય સહિત પ્રાથમિક સુવિધાઓ સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓને જિલ્લા કલેક્ટર શ્રીએ સૂચના આપી હતી। આ ઉપરાંત દામોદર કુંડની સફાઈ, માનવ ભીડના કારણે કોઈ અકસ્માત ન સર્જાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ રાખવા માટે પણ વિસ્તારપૂર્વક ચર્ચાઓ કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર શ્રીએ ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ફરજ પરના અધિકારીઓને સ્થળ મુલાકાત કરી જરૂરી આયોજન કરવા નિર્દેશ આપ્યા હતા। આ બેઠકમાં ગિરનાર લીલી પરિક્રમાને ધ્યાને રાખી પરિવહન, ટ્રાફિક વ્યવસ્થાપન, પાર્કિંગ વ્યવસ્થા માટે પણ જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા। લીલી પરિક્રમામાં જવા માટેના રસ્તાઓ અને જંગલ વિસ્તારના રૂટના રસ્તાઓની જરૂરી મરામત માટે પણ કલેક્ટર શ્રીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી। ગિરનાર લીલી પરિક્રમામાં પધારતા ભાવિકોનું આરોગ્ય ન જોખવાય તે માટે ખાદ્ય પદાર્થની ચકાસણી ઉપરાંત દૂધ સહિતનો જરૂરી પુરવઠો ઉપલબ્ધ રહે તે માટે તકેદારી લેવા તેમજ રિક્ષા ભાડા અને દૂધના ભાવ વધારે ન લે એ માટેની સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી। આ બેઠકમાં જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ, નિવાસી અધિક કલેક્ટર બીએસ બારડ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ઉપરાંત વન વિભાગ, આરોગ્ય, માર્ગ અને મકાન, પીજીવીસીએલ, પાણી પુરવઠા સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।